મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આજે તારીખ 17 એપ્રિલ અને આજના તાજા હવામાન સમાચાર મુજબ જોઈએ તો ગઈકાલે મોટા આગાહીકારો દ્વારા એક મહત્ત્વની વાત છે જાણવા મળી છે અને તમામે કહ્યું છે કે આ વર્ષે છે એ અરબ સાગરમાં મોટી સિસ્ટમ બની શકે છે। મિત્રો, મોટી સિસ્ટમ છે એ આકાર લઈ શકે છે, એટલે કે વાવાઝોડું સ્વરૂપની સિસ્ટમ છે એ આકાર લેશે મિત્રો। અને આ સિસ્ટમ છે એ કયા સમયગાળા દરમિયાન બનશે અને સાથે સાથે કયા વિસ્તારને અસર કરશે તેને લગતી મહત્ત્વની જાણકારી આપણે મેળવશું મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। મિત્રો, મોટા હવામાન સમાચાર મુજબ જોઈએ તો અમેરિકન તેમજ ઓસ્ટ્રેલિયન હવામાન વિભાગ એજન્સી તરફથી આ વખતે અલનીનોની જાહેરાત કરવામાં આવી છે, એટલે કે અલનીનોનું ડિક્લેરેશન કરવામાં આવ્યું છે। અલનીનો ભારતીય ચોમાસાને અસર કરતું પરિબળ થશે, પરંતુ સાથે સાથે એ પણ વાત કરી છે કે અમુક વિસ્તારમાં છે એ ચોમાસા પહેલાં પાણીનું તાપમાન વધી શકે છે। મિત્રો, પાણીનું તાપમાન ખાસ કરીને છે એ વિષુવવૃત્ત એટલે કે 0 ડિગ્રી આસપાસના વિસ્તારોમાં, જેમાં અરબ સાગરનો વિસ્તાર સમાવેશ થઈ જાય, તેમજ સાથે સાથે બંગાળની ખાડીનો પણ વિસ્તારનો સમાવેશ થઈ જાય, એટલે કે અરબ સાગરમાં તાપમાન વધવાનું છે। આઈઓડી પણ ન્યુટ્રલ અને સામાન્ય પોઝિટિવ તરફ છે મિત્રો। જેના હિસાબે છે એ અરબ સાગર તરફ આપણે મુખ્ય નજર કરીએ તો અરબ સાગરમાં છે એ ચોમાસા પૂર્વે સિસ્ટમ બનવાનો આ વિસ્તારમાંથી સિસ્ટમ બની શકે છે મિત્રો। મજબૂત સિસ્ટમ બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તેવું મોટાભાગના હવામાન આગાહીકારો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। આ સિસ્ટમ છે એ ખાસ કરીને 25 મેથી લઈ અને 3 જૂન, યાદ રાખજો મિત્રો, 25 મેથી લઈ અને 3 જૂન સુધીમાં આ સિસ્ટમ છે એ બની શકે છે અને આકાર લઈ શકે છે મોટો। અને સિસ્ટમ છે એ સૌથી પહેલાં તો લો પ્રેશર થશે મિત્રો। લો પ્રેશર છે એ સિસ્ટમનું પ્રથમ પગથિયું ગણવામાં આવે છે। લો પ્રેશર છે એ સાયક્લોનનું પ્રથમ પગથિયું ગણવામાં આવે છે મિત્રો। લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની અને 1-2 દિવસમાં વેલમાર્કમાં ફેરવાશે અને ત્યારબાદ છે એ સિસ્ટમ ડિપ્રેશન બનશે અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ સાયક્લોનની કેટેગરીમાં આવશે મિત્રો। સાયક્લોન એટલે કે વાવાઝોડું। તો આ સિસ્ટમ મુખ્યત્વે છે એ આ વિસ્તારમાં બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો। આ વિસ્તારમાંથી ડેવલપ થશે। ત્યારબાદ આગળ નજર કરીએ તો સિસ્ટમનો મુખ્ય ટ્રેક કેવો રહેશે તેને લગતી મહત્ત્વની વાત કરવાની છે મિત્રો। તો એ સમયે છે એ ભૂમધ્ય રેખાની ઉપર છે એ આઈટીસીઝેડ રેખા રહેલી હોય છે। આઈટીસીઝેડ રેખા છે એ ખાસ કરીને જૂન મહિનામાં છે એ આ વિસ્તારમાં જોવા મળતી હોય છે, જેના હિસાબે છે સિસ્ટમને બનવાને અનુકૂળ છે એ વાતાવરણ આ વિસ્તારમાં છે એ થતું જોવા મળે છે, જેના હિસાબે સિસ્ટમ છે એ આ વિસ્તારમાં આકાર લેશે મિત્રો। ત્યારબાદ આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ઉત્તર તેમજ પૂર્વ તેમજ પશ્ચિમ તેવી રીતના આકાર લઈ અને મોટાભાગની શક્યતા છે કે આ સિસ્ટમ છે એ ગુજરાતની આસપાસ પહોંચી શકે છે તેવું અગાઉના મોટાભાગના હવામાનશાસ્ત્રી કહી રહ્યા છે। અને સાથે સાથે વાત કરીએ તો બીજો ટ્રેક પણ સિસ્ટમનો રજૂ કર્યો છે, જે છે એ પાકિસ્તાન તરફ જઈ શકે છે મિત્રો। ઓમાન તરફ જવાની શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે સિસ્ટમની, જ્યારે ગુજરાત અને પાકિસ્તાન તરફ શક્યતા છે એ 60% કરતાં પણ વધુ રહેલી છે મિત્રો। સિસ્ટમ આવવાની શક્યતા છે એ ગુજરાત આસપાસ તેમજ રાજસ્થાન અને મહારાષ્ટ્ર વિસ્તારને લાગુ કરી શકે છે। ટૂંકમાં કહીએ તો જે સંભવિત મોટી સાયક્લોન સિસ્ટમ બનવાની છે તે રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્ર વિસ્તાર એટલે કે આ વિસ્તારને પ્રભાવિત કરી શકે છે અને સિસ્ટમનો ટ્રેક છે એ ગુજરાત તરફ રહી શકે છે મિત્રો। જેના હિસાબે ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો સિસ્ટમનો ઘેરાવો વધારે પ્રમાણમાં હોવાથી ગુજરાતમાં, જેમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો જામનગર, પોરબંદર, આ ઉપરાંત જૂનાગઢ, સાથે સાથે અમરેલી, ભાવનગર, સુરત તેમજ કચ્છ વિસ્તારમાં આ વિસ્તારમાં છે એ સિસ્ટમના ભેજવાળા પવનોના હિસાબે વાદળછાયું વાતાવરણ અને ગાજવીજવાળો વરસાદ થવાની સારી એવી શક્યતા રહેલી છે। હજુ પણ મિત્રો સિસ્ટમના ટ્રેક બાબતે તો સિસ્ટમ બન્યા પછી ખ્યાલ આવે, પરંતુ ટ્રેક છે એ સંભવિત ટ્રેક છે એ ગુજરાત તરફનો છે અને બીજો ટ્રેક છે એ પાકિસ્તાન, રાજસ્થાન તરફનો છે। આ ટ્રેક પર બધા ફોરકાસ્ટ મિત્રો છે આગાહીકારો એ સતત વોચ કરી રહ્યા છે કે આ વખતે 2 વર્ષ બાદ સિસ્ટમ બનવાની શક્યતા સારામાં સારી રહેલી છે મિત્રો।
અને વધુ આ બાબતે છે અમે અપડેટ આપતા રહીશું. માટે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઈક તથા શેર કરી દેજો મિત્રો.